ઘણા વર્ષો પછી નીકળી ગયા સાવરકુંડલા બાજુ. રસ્તામાં આવ્યો પેટ્રોલ પંપ તો પંપને ખોટું ન લાગે એટલે 11 રૂપિયાનું નાખી દીધું પેટ્રોલ. પેટ્રોલ પંપની બાજુમાં બીજો પેટ્રોલ પંપ હતો, એને ખબર ન પડે એમ નીકળી ગયા સાવરકુંડલા બાજુ, નગર ખોટું લાગી જાય. વાત તો સહી ભલે પધારા ગેટમાં નીકળી ગયા સાવરકુંડલા બાજુ. પહોંચી ગયા સાવરકુંડલા સ્ટાર દુકાનમાં વાળ રિપેરિંગ કરવા. દુકાન વાળાએ કીધું 5 મિનિટ બેહો, કલાકમાં વારો તો આવી જાય. ये भगवान क्या जुल्म है. અહીંયા હતું ફૂલ ટ્રાફિક, ક્યારનો બેઠો તો વારો આવ્યો નહીં. આજ આપણો વારો આવશે કે નહીં? नहीं. ફાઇનલી આપણો વારો આવી ગયો ને પછી હેરનું કરી નાખ્યું કટ. 1 કલાકમાં 50 ગ્રામ વાળ કાપી નીકળી ગયો બહાર. પછી રિક્ષા ને બસ ને ફોલો કરતા કરતા નાવલી નદીમાંથી નીકળી ગયા અમરેલી રોડ બાજુ. ઉત્તરાયણનો તહેવાર હતો એટલે આખા સાવરકુંડલામાં પતંગના દોરાની બોલતી હતી બાકા જીકી બાકા જીકી. तू चुप रहे बाबा, तू चुप रहे. फिर पहुंच गए नावली नदी में जो सब्जी बाजार है वहाँ पे सब्जी खरीदने के लिए. समझ रहे हो? બકાલાના ભાવમાં કઈ ફેર થયો ને એટલે આ બે બાતતા હતા. પછી આપણે નીકળી ગયા કરિયાણાની દુકાને કરિયાણું લેવા માટે. સૂત્રોના માધ્યમથી ખબર પડી ગઈ આ ભાઈ ગયા છે કુંડલા, એક ભાઈ મંગાવી લીધી ભાજી. તો સાવરકુંડલામાં કરી નાખ્યું હેર કટિંગ ને બધી વસ્તુ, કરિયાણું બકાલું લઈને નીકળી ગયા ઘર બાજુ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો.